હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિમલ પરવડિયા, જીનીટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી. જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલા હતા ફોટોસિન્થેસિસ માટે જરૂરી પિગમેન્ટ, જરૂરી વૈજ્ઞાનિકો, કયા કયા વૈજ્ઞાનિકો છે કે જેને શું શું ફાળો આપેલો છે એની આપણે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર આપણે ભણવાનું છે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને સાથે સાથે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન. જો અહીંયા સમજો, આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચનો નીટમાં પૂછાયેલા છે એ બહુ બેઝિક લેવલના ક્વેશ્ચનો છે. આપણને એવું લાગતું હોય કે કેલ્વિન ચક્રમાંથી ક્વેશ્ચન પૂછાશે, C4 ચક્રમાંથી ક્વેશ્ચન પૂછાય, પ્રકાશ શોષણના ક્વેશ્ચનો પૂછાશે. નહીં મિત્રો, એવું નથી. બહુ બેઝિક લેવલના ક્વેશ્ચનો પૂછાય છે. બેઝિક લેવલ એ ફંડામેન્ટલ લેવલ તમારી શરૂઆતની થિયરી છે. એટલે કે પ્રકાશ પ્રક્રિયા શું છે, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, પાણીનું વિભાજન કેવી રીતે થાય છે, પાણીનું વિભાજન શેમાં થાય છે, PS1 PS2 શું છે, એટીપી અને NADPH2 કેવી રીતે બને છે, એની આપણે ચર્ચા કરવાની છે અને એમાંથી મેક્સિમમ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો જો પહેલી વસ્તુ સમજો, પ્રકાશ પ્રક્રિયા. હવે એને સમજવા માટે આપણે સમજીએ કે ભાઈ સનલાઇટ માં જે સૌર શક્તિ છે એ કયા ફોર્મમાં આવે છે? ફોટોન. અને એ ફોટોન કોના ઉપર પડશે? વનસ્પતિ ઉપર પડશે. તો વનસ્પતિની અંદર જે પર્ણ છે એ પર્ણમાં હરિતકણ અને એ હરિતકણની અંદર જે થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડમાં શું હશે? તો કે થાઇલેકોઇડની અંદર હશે હરિત દ્રવ્ય, એટલે કે ક્લોરોફિલ. તો આખો જે રોલ છે ને એ ક્લોરોફિલનો છે. તો ક્લોરોફિલની સાથે સાથે આપણી પાસે બીજી પણ પિગમેન્ટો હતી. કઈ કઈ હતી યાદ કરો? આપણે આના પહેલાના લેક્ચરમાં ભણી ગયા. પહેલી ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ. યસ. તો આ બધી જે પિગમેન્ટ હતી, હવે એ પિગમેન્ટ વનસ્પતિની અંદર જે હરિતકણ છે, હરિતકણમાં થાઇલેકોઇડ, થાઇલેકોઇડની અંદર જે પિગમેન્ટ છે એ પિગમેન્ટ આ પ્રકાશનું શોષણ કરે છે. સમજો કઈ છે. લાઈક ફોર એક્ઝામ્પલ, આપણને ખબર પડી ગઈ છે ક્લોરોફિલ A એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે. તો આ ક્લોરોફિલ A છે માની લો, જે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર, અને એની ફરતે સહાયક રંજક દ્રવ્યો આવેલા હોય છે. તો માની લો કે આ બધા છે સહાયક રંજક દ્રવ્યો, અને આ સહાયક રંજક દ્રવ્ય અને ક્લોરોફિલ A એ ભેગા થઈને એક સંકુલ બનાવે, અને એ સંકુલને આપણે નામ શું આપીએ? LHC. સમજો, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. અચ્છા મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ આપણે ત્યાં હાર્વેસ્ટર આપણે નામ સાંભળેલું હોય. ઘઉંનો પાક થાય ને એટલે એ ઘઉંના પાકને લેવા માટે એક હાર્વેસ્ટર આવે, મશીન, અને એ મશીન આખું કલેક્ટ કરે. સિમ્પલ ભાષામાં મતલબ થાય એનો કલેક્શન થવું, ભેગું થવું. તો કોને ભેગી કરે છે? લાઇટ, પ્રકાશને ભેગી કરે છે અને આખું એક સંકુલ બનાવે છે. હવે એ શું કરશે? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સૂર્યપ્રકાશ, સનલાઇટ જે આવે છે એ સનલાઇટ આ સહાયક રંજક દ્રવ્યો શોષણ કરશે, અને શોષણ કરીને, માનો કે આ રંજક દ્રવ્યએ શોષણ કર્યું, એને આ રંજક દ્રવ્યને આપી દીધું, એને આને આપી દીધું, એને આને આપી દીધું, અને એનર્જી અહીંયા ભેગી થાય. એવી રીતે આ આને આપશે. હા, એવું જરૂરી નથી કે આને આપે, આ આને પણ આપી શકે. આ આને આપશે અને અહીંયા એનર્જી ભેગી થાય. અને ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય, અને ક્લોરોફિલ એ ઉત્તેજિત થાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે કે ઇલેક્ટ્રોન એની જે કેન્દ્ર છે એમાંથી બહાર નીકળશે.
તો બેઝિક સમજો. અહીંયાથી જે ફોટોન ટ્રાન્સફર થાય છે એને આપણે નામ આપીએ છીએ રેઝોનન્સ ટ્રાન્સફર. શું નામ આપીશું? રેઝોનન્સ ટ્રાન્સફર. તમારી બુકમાં નથી, એનસીઈઆરટી બુકમાં નથી, પણ થોડુંક એક્સ્ટ્રા આપણે લઈએ છીએ. એની અંદર આ પ્રશ્ન પૂછાય સપોઝ કે ફોટોન જ્યારે એક રંજક દ્રવ્ય એક રંજક કણથી બીજા રંજક કણ અથવા તો એક ક્લોરોફિલ થી બીજા ક્લોરોફિલમાં જાય છે, રાઈટ, અથવા કેરોટીનોઇડ્સ થી ઝેન્થોફિલમાં જાય છે, તો કેરોટીનોઇડ્સ ટુ કેરોટીનોઇડ્સમાં જાય છે, એનું કીધું રેઝોનન્સ ટ્રાન્સફર. હવે આ બધા જ્યારે અહીંયા ભેગા થાય છે ને આમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એને આપણે કહીશું ઇન્ડક્ટિવ રેઝોનન્સ. કેમ? તો કે અહીંયા એ ઇન્ડ્યુસ થાય છે, ઉત્તેજાય છે. તો એકને આપણે કીધું રેઝોનન્સ ટ્રાન્સફર અને એકને કીધું ઇન્ડક્ટિવ રેઝોનન્સ. ઇન્ડ્યુસ થાય છે. અને આ ઇલેક્ટ્રોન કોણ ગ્રહણ કરતું હશે? તો અહીંયા ઇલેક્ટ્રોન હશે વીજાણુ ગ્રાહક, એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી ઇલેક્ટ્રોનનું ગ્રહણ કરતું હશે. તો આટલું બેઝિક હતું આપણી પાસે ફોટો સિસ્ટમ, કે ફોટો સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. હવે એમાં આપણે ભણશું PS1 ને PS2. તો આપણી પાસે બે પ્રકારની ફોટો સિસ્ટમ છે. અહીંયા ધ્યાન રાખજો કે આ બે પ્રકારની ફોટો સિસ્ટમમાં એક ફોટો સિસ્ટમ કઈ? તો કે PS1. ઓકે, એક ફોટો સિસ્ટમ છે PS1. શા માટે PS1? અને એક ફોટો સિસ્ટમ છે PS2. શા માટે PS2? જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ જે છે એ તરંગ લંબાઈ 680 નેનોમીટર થી 700 નેનોમીટર ની વચ્ચે હશે ત્યારે કઈ સિસ્ટમ કામ કરશે? PS1. એટલા માટે PS1 ને P700 કહેવાય છે. P700 નો મતલબ એવો નથી કે ભાઈ 700 નેનોમીટર જ તરંગ લંબાઈ હોય, પણ આ એક કન્ફર્મ છે કે 700 નેનોમીટર P700 નો મતલબ છે કે 680 થી વધુ અને 700 થી ઓછી. તો PS2 એટલે P680 તરીકે ઓળખાય. અને P680 એનો મતલબ કે 400 નેનોમીટર થી વધુ અને 680 થી ઓછી. તો PS2 એક્ટિવેટ થશે. તો જ્યારે આપણે વાત કરીએ છીએ સામાન્ય રીતે વનસ્પતિમાં કઈ સિસ્ટમ વધારે એક્ટિવ હોય? PS2. આપણે જ્યારે વાત કરશું ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ત્યારે આપણે આની ચર્ચા કરવાની છે. અચ્છા, અહીંયા તમને ક્વેશ્ચન પૂછાય. કયા ક્વેશ્ચન પૂછાય? કે લાઈક ફોર એક્ઝામ્પલ તરીકે PS1, તો આ બે સિસ્ટમ જે છે ને PS1 ને PS2 એ ઇમર્સન અને આર્નોલ્ડ નામના સાયન્ટિસ્ટે આપેલી છે. પણ આપણે એને એક્ઝામ્પલ આપેલા છે, પ્રયોગે કરેલા છે, રેડ ડ્રોપ અસર અને ઇમર્ઝન ઇફેક્ટ અસર. એને આપણે જોશું, પણ અત્યારે આપણે ભણશું તો નહીં ખબર પડે આપણને. એનું રીઝન છે કે આપણે ફોટોસિન્થેસિસ પહેલા આખી પ્રોસેસ ભણીશું અને પછી આપણે ઇમર્ઝન અને આર્નોલ્ડ ઇફેક્ટ શું છે એની આપણે વાત કરવાના છીએ. હા મિત્રો, સાથે એ વાત કરવાની છે કે જે મિત્રો હજી ડ્રોપ લેવાનું વિચારી રહ્યા છે અથવા તો ડ્રોપ લઈ ચૂક્યા છે અને તમને એવું લાગે છે કે ભાઈ કોઈ એક વિષયની અંદર તમને હજી પણ વધારે ક્લિયરન્સની જરૂર છે તો તમે જીનીટી ઇન્સ્ટિટ્યૂટનો સંપર્ક કરી શકો છો. જીનીટી ઇન્સ્ટિટ્યૂટની ડ્રોપર બેચને જોઈન કરી શકો છો. ઇવન તમે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટને પણ જોઈન કરી શકો છો. અને તમે એક સિંગલ સબ્જેક્ટ જોઈન કરેલો હશે તો પણ અમારી ટેસ્ટ સિરીઝ દરેક સ્ટુડન્ટો માટે ફ્રી છે. એટલે તમે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજીની અમારી જે રૂટીન એક્ઝામ લેવાય છે એ એક્ઝામ તમે અટેન્ડ કરી શકો છો. ઇવન તમે ખાલી સિંગલ સબ્જેક્ટ એટલે કે કેમેસ્ટ્રી, આઈધર ફિઝિક્સ કે પછી બાયોલોજીનું સબસ્ક્રિપ્શન લીધેલું છે તો પણ. હા, અને જો તમે ઓલરેડી જીનીટી ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ છો તો તમારા મિત્રોને તમે સજેસ્ટ કરો, મેક્સિમમ હેલ્પ થાય એવો પ્રયત્ન કરો. આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો. આ વિડીયોને ફ્રી ઓફમાં
YouTube પર મૂકીએ છીએ જેથી મેક્સિમમ સ્ટુડન્ટો સુધી અમે પહોંચી શકીએ અને બાળકોને હેલ્પ થઈ શકે છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. હવે આપણે જોવાનું છે કે આ બે સિસ્ટમ છે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એમાં P700 પણ હોઈ શકે અથવા તો P680 પણ હોઈ શકે. તો જો NCERT બુક ની અંદર છે ને થોડું કન્ફ્યુઝિંગ છે, એને આપણે થોડા ટુકડા કરી નાખ્યા છે. એટલે ટુકડામાં આપણે ભણીશું અને પછી જ્યારે તમે આખું રીડ કરશો ને તો તમને ક્લિયર થઈ જશે. એટલે પહેલા આપણે જોવાનું છે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અહીંયા ખાસ ધ્યાન રાખજો, પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન ફક્ત અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માં જ થાય છે. P700 એટલે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માં પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન થતું નથી. તો મુક્ત થતો ઇલેક્ટ્રોન કોનો હશે? મુક્ત થતો ઇલેક્ટ્રોન ક્લોરોફિલનો પોતાનો છે, નહીં કે તે પાણી પાસેથી મેળવે છે. આપણે ચર્ચા ડિટેલમાં કરીએ. સમજો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કોને કહેવાશે? બહુ સિમ્પલ. જો બુકની અંદર તો કોઈ ડિટેલ આપેલી જ નથી, બુક્સમાં કોઈ ડિટેલ આપેલી જ નથી. સનલાઇટ માંથી સૂર્યપ્રકાશ આવે છે, બધાને ખબર હોય. સનલાઇટ માંથી શું આવે? સૂર્યપ્રકાશ. પણ સૂર્યપ્રકાશ કેવા ફોર્મમાં આવે? ઇન ધ ફોર્મ ઓફ ફોટોન. અને આપણે વનસ્પતિને કયો પ્રકાશ જરૂરી છે? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? 400 નેનોમીટર થી 700 નેનોમીટર ની વચ્ચે. ઓકે, જો તરંગ લંબાઈ P700 ની આજુબાજુ હોય તો એક્ટિવ થશે કોણ? P700 એટલે કે ક્લોરોફિલ A. પણ 700 નેનોમીટરે જે એક્ટિવ થાય છે. અહીંયા તો સહાયક રંજક દ્રવ્યો હશે જ. હા, આ સહાયક રંજક દ્રવ્યોને બીજા કયા નામથી ઓળખવામાં આવે? અને પહેલા થિયરીમાં તમારે એડ કરવું હોય તો કરી શકો. તે એન્ટેના તરીકે ઓળખાય. અચ્છા, એન્ટેનાને આપણે ગુજરાતીમાં જો કે ઇંગ્લિશ શબ્દ જ છે એરિયલ કહેતા. ઘણા લોકો તમે કોઈ જોયું પણ નહીં હોય. વર્ષો પહેલા કદાચ કયા મૂવીમાં દબંગ નહીં આમિર ખાન નું મૂવી છે, કુસ્તી વાળું મૂવી. મિશ્રા સાહેબ કયું મૂવી છે? દંગલ. હા, દંગલ મૂવી ની અંદર ઉપર સેટિંગ કરતા હોય એ આ રીતનું આખું હોય છે. આને એરિયલ કહેવાય. આવું હવે તમને દેખાય નહીં, હવે લગભગ ઘણા ખબર નહીં હોય, પણ આના ઉપર છે ને અમારું આખું બાળપણ ગયું છે સેટિંગ કરવામાં. આવ્યું નીચેથી રડો નાખતા હોય તો આને એન્ટેના કહેતા. જે બહુ સુધરેલા હોય ને એન્ટેના બોલતા, બરોબર? અમે એરિયલ બોલતા. તો સિમ્પલ વસ્તુ છે. આ એન્ટેનાનું કામ શું હતું? તરંગો મેળવતું હતું. તો અહીંયા આ એન્ટેનાનું કામ કરે છે. આ શું કામ કરે છે? સૂર્યપ્રકાશમાંથી પ્રકાશનું ગ્રહણ કરે છે. કોને આપે છે? તો કે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર. અને મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કયું હતું આપણી પાસે? તો કે ક્લોરોફિલ A. રાઈટ? ઓકે, ચાલો. હવે આ ક્લોરોફિલ A જે છે એ ઇલેક્ટ્રોન મેળ ઉત્તેજિત થશે અને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે અહીંયા ખેલ શરૂ થાય છે. જો અહીંયા ધ્યાન રાખજો મિત્રો, PS1 ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 1 એટલે P700. અને P700 માં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રાથમિક વીજાણુગ્રાહક કોણ? તો જો બુકની દ્રષ્ટિએ પ્રાથમિક વીજાણુગ્રાહક છે FD એટલે કે ફેરોડોક્સિન. કોણ છે? ફેરોડોક્સિન. પરંતુ અમુક સાયન્ટિસ્ટોના મત મુજબ ઇલેક્ટ્રોન એ FeS પ્રોટીન, આયર્ન સલ્ફર પ્રોટીન પાસે પહેલા જાય છે. અને આયર્ન સલ્ફર પ્રોટીન પછી એ ઇલેક્ટ્રોન કોને આપે છે? ફેરોડોક્સિન. એટલે પ્રાથમિક વીજાણુ ગ્રાહક ક્વેશ્ચન આવે અને અગાઉ નીટમાં પૂછાઈ ગયો છે. જો ઓપ્શનમાં FeS પ્રોટીન અને ફેરોડોક્સિન બંને છે તો પ્રાયોરિટી આપવાની FeS પ્રોટીન. પરંતુ જો ઓપ્શનમાં FeS પ્રોટીન નથી તો પ્રાયોરિટી કોને ઉપર જશે?
ફેરોડોક્સિન ઉપર. આટલું ક્લિયર છે મિત્રો? ઓકે ચાલો. તો હવે સમજો, ક્લોરોફિલ એ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ફેરોડોક્સિનને આપ્યો, અથવા આઈધર FAS પ્રોટીન ફેરોડોક્સિન આપ્યો. હવે ફેરોડોક્સિન શું કરશે? ફેરોડોક્સિન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે કોને? તો કે સાયટોક્રોમ B6 ને. સાયટોક્રોમ B6 પોતાનો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે સાયટોક્રોમ F ને, અને સાયટોક્રોમ F ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે PC એટલે શું? PC એટલે શું? હમણાં તો વહી ગઈ અમેરિકા. ઓકે, આપણે એની વાત નથી કરતા. PC એટલે પ્લાસ્ટોસાઇનિન. પ્રિયંકા ચોપડા નહીં, રાઈટ? ઓકે, તો પ્લાસ્ટોસાઇનિન, અને આ પ્લાસ્ટોસાઇનિન રિવર્સ ફરીથી કોને આપશે? તો કે ક્લોરોફિલ એ ને. મતલબ આ જ્યાંથી શરૂ થયું હતું P700 હતું તો P700 માઈનસ થઈ ગયું હતું, એ અગેન ફરીથી પાછો ઇલેક્ટ્રોન મેળવી લેશે. આમ આને આપણે કહીએ છીએ ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. અચ્છા, અહીંયા ક્વેશ્ચન આવે, સમજો કે ભાઈ ચક્રીય થઈ ગયું એ તો સમજાઈ ગયું, ફોટોનનો પણ ઉપયોગ થયો તો પ્રકાશનો, એ સમજાઈ ગયું. સાહેબ ફોસ્ફોરાયલેશન ની તો કોઈ વાત ન કરી. ફોસ્ફોરાયલેશન નો મતલબ થાય ફોસ્ફેટ ઉમેરાવ. ફોસ્ફેટ ઉમેરાય એટલે એટીપી બને. તો અહીંયા તો આપણે કઈ એટીપી ની વાત નથી કરેલી. બહુ સિમ્પલ છે મિત્રો. અત્યારે ખાલી યાદ રાખજો, શા માટે હું અહીંયા એટીપી લખું છું. આપણી બુકમાં એક જ એટીપી છે, પણ આઈડિયલી 2 એટીપી બને છે. જ્યારે P700 PS1 એક્ટિવેટ થાય ત્યારે 2 એટીપી બને. એક એટીપી બને છે અહીંયા એડીપી માંથી એટીપી, અને એક એટીપી આને તમે ETS કહી શકો છો, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, અને એક એટીપી અહીંયા બને છે એડીપી માંથી એટીપી. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આ જે 2 એટીપી બને છે કેમ અહીંયા જ આપેલા છે. જ્યારે આપણે થાઇલેકોઇડ મેમ્બ્રેન ની અંદર કેમિઓસ્મોટિક હાઇપોથેસિસ લેશું ત્યારે આપણે વાત કરીશું કે પ્રકાશ પ્રક્રિયામાં જે એટીપી બને છે કેવી રીતે બને છે એ સમજાવતો સિદ્ધાંત છે કેમિઓસ્મોટિક હાઇપોથેસિસ. અને એ થિયરીમાં આપણે વાત કરીશું કે ભાઈ આ એટીપી શું કામ અહીંયા જ આપ્યા, આ બધી જગ્યાએ કેમ ન આપ્યા. પણ અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થતો હશે ત્યારે ત્યાં ઢોળાંશ તૂટે છે. વધારે ડિટેલમાં નહીં જતું, નહીં તો કન્ફ્યુઝ થઈ જશું. તો આ તો આપણી પાસે PS1. અચ્છા, PS1 માં ફરીથી એક વખત રિવાઇઝ કરીએ કયા ક્વેશ્ચન પૂછી શકે. પહેલો ક્વેશ્ચન, પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન આમાં થતું નથી, એટલે આપણે PS2 ભણશું ત્યારે આપણે વાત કરવાની છે. નંબર અચક્રીય ભણશું સોરી ત્યારે વાત કરવાની છે. નંબર 2, પ્રાથમિક વીજાણુ ગ્રાહક કોણ? બીજું, કેટલા એટીપી બને? 2 એટીપી બને છે, અને શા માટે ચક્રીય કહેવાય છે તે. તો આટલું તો આપણી પાસે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. હવે આપણે વાત કરીએ છીએ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. જો સેમ છે કોઈ ફરક નથી, આપણે આમાં એડિશન કરી શકીએ, પણ થોડુંક આપણે સેપરેશન લઈએ. ચલો, અચક્રીય કીધું. હવે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન, સનલાઇટ તો સેમ છે, એમાં કોઈ નથી આપણે ચેન્જીસ કરવાનું. સૂર્ય તો એક છે, આખા વિશ્વને એનર્જી આપે છે, તો 2 વૃક્ષને તો આપશે જ, 2 સિસ્ટમને તો આપશે જ. ઓકે ચાલો, તો આ સનલાઇટ હવે થોડીક લો લાઇટ છે. લો લાઇટ એટલે કેટલી છે? 400 થી 680 નેનોમીટરની વચ્ચે. તો કઈ સિસ્ટમ એક્ટિવેટ થશે? અહીંયા એક્ટિવેટ થશે PS2. સમજો, PS2 એટલે P680. આ સિસ્ટમ એક્ટિવેટ થઈ. ઓકે, એની ફરતે શું હશે? એની ફરતે હશે રંજક દ્રવ્યો. ઓકે, તો આ રંજક દ્રવ્યો કયા હતા? સહાયક રંજક દ્રવ્યો હતા, એન્ટેના જેને આપણે લીધું. ઓકે, આ હવે અહીંયાથી શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે, પણ એની પહેલાની જે પ્રોસેસ છે ને એ છે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન. અચ્છા, સુકાવાની જરૂર પડશે કારણ કે પાણી તૂટે છે, અને પાણી તૂટે છે અને એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે, અને આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે?
તો કે PS2. તો પહેલા આપણે ભણીશું પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કેવી રીતે થાય છે તે. ઓકે, અહીંયા ધ્યાન રાખજો મિત્રો, પાણીને અલગ અલગ બુકમાં અલગ અલગ રીતે વિભાજન કરતું આપેલું છે. લાઈક સમજો, હું આ રીતે વિભાજન કરી શકું, H2O H+OH- થાય, થઈ શકે. H2O 2H plus 1/2 O2 plus 2 ઇલેક્ટ્રોન થઈ શકે, થઈ શકે છે. હું આવી રીતે પણ વિભાજન કરી શકું અને આવી રીતે પણ વિભાજન કરી શકીએ છીએ. તો અહીંયા ખાસ એટલે જો મિત્રો, આપણે છે ને PS2 પછી લેશું, પહેલા આપણે મસ્ત રીતે ભણી લઈએ કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કેવી રીતે થાય છે. આપણે અગાઉ વાત કરી H2O H+2H OH- આવી રીતે પણ લખી શકું. તમે કોઈ જૂની બુક જોશો તો એમાં કંઈક 4 પાણીના અણુઓ છે, 4 પાણીના અણુઓને તોડેલા છે અને H+, 4H+ અને 4OH- આવી રીતે પણ આપેલું છે. એટલે તમને અલગ અલગ રીતે આપી શકે છે, જરૂરી નથી. આપણે એનસીઈઆરટી બુક પ્રમાણે જોઈએ કે ભાઈ આપણે એનસીઈઆરટી બુકમાં પાણીના અણુને કેવી રીતે તોડેલ છે, તો કે 2H+ plus 1/2 O2 and 2 ઇલેક્ટ્રોન. તો બે પાણીના અણુ જો તોડું 2H2O તો 4H+ plus O2 and 4 ઇલેક્ટ્રોન થયા. આનો રોલ છે ત્યાં ધ્યાન રાખજો. કોણ તોડશે, તોડવામાં કોણ ભાગ ભજવશે? યાદ કરો, મિનરલ ન્યુટ્રિશનમાં આપણે ભણેલા હતા કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કરતા ઘટકો કયા કયા હતા. તો પાણીનું પ્રકાશ પ્રેરિત વિભાજન કરતા ઘટકોને સંયુક્ત રીતે એક નામ આપવામાં આવ્યું છે OEC. OEC એટલે શું? OEC ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સ, ઓક્સિજનને મુક્ત કરતો સંકુલ. અને આ ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સમાં કોનો સમાવેશ થશે, તો કે ક્લોરીન Mn+2 અને Ca+2, કેલ્શિયમ, મેંગેનીઝ અને ક્લોરીનનો સમાવેશ થાય છે. તો આ જે ત્રણ છે ને, એ આ ત્રણનો સમાવેશ એક કોમન તરીકે પૂછાય. એટલે તમને પ્રશ્ન પૂછાય કે ઓક્સિજન ઇવોલ્વિંગ કોમ્પ્લેક્સમાં કોનો સમાવેશ થાય, તો કેલ્શિયમ, ક્લોરીન અને મેંગેનીઝ, કે જે ક્યાં હેલ્પ કરે છે, પાણીના પ્રકાશ પ્રેરિત વિભાજનમાં, એટલે કે પ્રકાશની હાજરીમાં પાણીનું વિભાજન થાય. કેવી રીતે થશે ને, એ જ્યારે આપણે એટીપી બનવાની કેમી ઓસ્મોટિક મિકેનિઝમ જોશું ને, એની અંદર આપણે જોવાના છીએ કે એ હા, જો અહીંયા પ્રશ્ન પૂછાય, જો બે ક્વેશ્ચન પૂછાશે, ઇમ્પોર્ટન્ટ છે. પહેલો ક્વેશ્ચન પૂછાય વાસ્તવિક નિપજ કઈ, તો વાસ્તવિક નિપજ ઓક્સિજન જ છે. પ્રકાશ પ્રક્રિયાની વાસ્તવિક નિપજ કઈ છે? ઓક્સિજન છે, કારણ કે એ મુક્ત થઈ જાય છે, બાકીના બધા વપરાશે. સેકન્ડ, આ માનો કે થાઇલેકોઇડ મેમ્બ્રેન છે અને પાણી અંદરની બાજુ તૂટે છે, તો પહેલા ક્લોરોફિલ ઉત્તેજિત થશે, પાણી નહીં તૂટે. પાણીમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયો છે એ ઇલેક્ટ્રોન ભલે ક્લોરોફિલ દ્વારા શોષણ થાય, પણ એ ક્યારે તૂટે છે? જ્યારે પ્રકાશ ક્લોરોફિલ પર પડે છે, ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, પાણી એના સંપર્કમાં આવે છે, પાણી તૂટે છે. પાણી તૂટશે એટલે એમાંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે એ ક્લોરોફિલ ગ્રહણ કરે છે. એટલે પહેલી પ્રક્રિયા કોના પર થઈ? ક્લોરોફિલ થઈ. તો આ ધ્યાન રાખજો, પ્રશ્ન પૂછાય પહેલું સ્ટેપ તો ક્લોરોફિલ અણુને ઉત્તેજન કરે છે, એ પહેલું સ્ટેપ છે, નહીં કે પાણીનું વિભાજન કરે. યસ, પછી પાણીનું વિભાજન થશે. તો આટલી પ્રોસેસ હતી. હવે જે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો ઉપયોગ આપણે ક્યાં કરશું? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં. અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં બે લાઇટ સિસ્ટમ ભાગ લે છે. કઈ? તો કે એક PS2 અને બીજી PS1. અને એની આપણે ચર્ચા કરીશું
નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. જો કોઈ ક્વેરી છે તો અમારા કમેન્ટ બોક્સમાં લખો, અમે તમારી ક્વેરીને 100% સેટિસ્ફાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે. વિમલ પરવારિયાના નમસ્કાર. થેન્ક યુ.